ભાવનગર પત્રકાર એકતા પરિષદનું ભવ્ય અધિવેશન મળ્યું, નવા અધ્યાયનો પ્રારંભ। प्रदर्शन कराते हैं सब लोग। प्रोग्राम पूरा तो नहीं हुआ? हुआ नहीं सभी होने वाला है। नहीं तो 10 वागे को होता ना। नहीं आपको बोला था। अच्छा 11 बजे का बोला था। मेरे को आप 5 मिनट में नहीं कर देना, क्योंकि ठंडे को है ना, घर वाले बाहर निकलने नहीं देते। ठीक हाँ, बस प्लीज आपसे ये रिक्वेस्ट है। આપના સ્થાનનો સ્વીકાર કરો। આ સમગ્ર કાર્યક્રમ એક ગરિમાપૂર્ણ કાર્યક્રમ આપણો છે। આપ સર્વેનો અમે સમગ્ર ભાવનગર જિલ્લા આયોજન સમિતિ વતી સ્વાગત કરીએ છીએ। અધ્યક્ષ ભાવનગર સ્ટેટ યોગાશ્રી શ્રી જયવીર શ્રી રાજસિંહ ગોહિલજી, તેઓ પણ અત્રે મંચસ્થ, તેઓનું પણ તાળીઓના ગણગણાટથી આપણે સ્વાગત અને અભિવાદન કરીએ। એ જ રીતે સમગ્ર ભાવનગર જિલ્લાને બંધારણીય રીતે શ્રેષ્ઠતમ કંઈક પ્રદાન કરવાનો જેવો સંકલ્પ અને પ્રકલ્પ અને કટિબદ્ધ છે એવા આદરણીય શ્રી મનીષ કુમાર બંસલજી, કલેક્ટર શ્રી ભાવનગર, આપણે દીપ પ્રાગટ્ય કરી અને જ્ઞાન અને વિજ્ઞાનની દેવીના ચરણોની અંદર મંગલ કામના। शक्ति रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। शुभं करोति कल्याणं धन संपत्ति आपदा। દીપ પ્રાગટ્ય સાથે પુષ્પવૃષ્ટિ કરતા સર્વે
આપણા પત્રકાર એકતા પરિષદના અભિન્ન અંગ કહી શકાય એવો આ એક પરિવાર છે, આ એક સમૂહ છે, આ એક કુટુંબ છે. પરસ્પરનો સ્નેહ હર હંમેશને માટે વંદનીય રહ્યો છે. એવા વખતે જે પત્રકાર પરિવારોએ એમના સ્વજનોને ગુમાવ્યા છે, એમના માટે થઈ અને આપણે 1 મિનિટનું મૌન પાડીએ. સુરેશભાઈના પિતાજી કે જેઓ અમરેલીના પ્રમુખશ્રી છે, જુનાગઢના પ્રમુખ શ્રી વલ્લભભાઈના માતા અને અરવલ્લીમાં શ્રી શૈલેષભાઈ પંડ્યાના માતા અને કૌશિકભાઈના પિતા, આ જેઓ આપણામાંથી વિદાય લીધી છે અને શાશ્વતના આશ્રય પોતે ચાલ્યા ગયા છે, એમના માટે 1 મિનિટનું આપણે મૌન પાડશું. તમામ પત્રકાર મિત્રોને નમસ્કાર. કેવું રહ્યું ભાવનગરની સફર? જાડેજા આદરણીય અધ્યક્ષ શ્રી જયરાજસિંહ, માનનીય કલેક્ટર શ્રી, પત્રકાર પરિષદના પ્રમુખ શ્રી લાભુભાઈ કાતરોડિયા, ભાવનગર, બોટાદ સહિત સમગ્ર ગુજરાતમાંથી આવેલા તમામ પત્રકાર મિત્રોનું હું ભાવનગર પત્રકાર પરિષદના પરિવાર તરફથી સૌનું સ્વાગત કરું છું. ખાસ કરીને મિત્રો, આપણે અહીંયા ભેગા થયા છીએ. આ કોઈ ઔપચારિક કાર્યક્રમ નથી. આ કાર્યક્રમ આપણા તમામ પત્રકાર બંધુઓને એક સાથે એકજૂટ થઈ અને લોકોના હિત માટેનો વિચારવા માટેનો એક કાર્યક્રમ પણ છે. ખાસ કરીને જોઈએ તો આ કાર્યક્રમમાં એક નવી શરૂઆત થઈ રહી છે, જેમાં અમે લાભુદાદા અને અમે આખી ટીમ સહિત એવું નક્કી કર્યું છે કે બધા પત્રકાર મિત્રોને જે રાત દિવસ દોડાદોડી કરી રહ્યા છે તેમને આપણે ઇન્સ્યોરન્સથી બધાને આપવા જોઈએ અને એ ઇન્સ્યોરન્સ માટે અમે લોકોએ પહેલ કરી છે ભાવનગરથી. અને આ ઇન્સ્યોરન્સ આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાતમાં તમામ પત્રકાર મિત્રોને આવરી લેવામાં આવશે. આ તકે તમામ પત્રકાર મિત્રોનો હું દિલથી સ્વાગત કરું છું. આવનારા તમામ મહેમાનોનું પણ હું હૃદયથી સ્વાગત કરું છું. ધન્યવાદ. સાથે મોમેન્ટો સમગ્ર આયોજન કમિટી એ આજના આ કાર્યક્રમમાં નવી ચેતનાનો સંચાર શ્રેષ્ઠીજનનું સ્વાગત અભિવાદન. કામ હોય એમની સાથે રહેનાર સમીમબેનનું સ્વાગત અભિવાદન. શ્રી કે ગોયલ સાહેબ, તેઓનું સ્વાગત અને અભિવાદન કરવા માટે. સમગ્ર રાજ્યના પત્રકારોને પૂજ્ય લાભુભાઈનો અને એની સાથે સાથે આપણે કંઈક નવી દિશા કે જ્યાં આપણે નવા મુકામોને હાંસિલ કરી શકીએ એવું પત્રકારત્વ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. એનું આજ આ ગૌરવવંતું સંભાળનો ભાવનગરના આંગણે એક સંગઠન નથી, પરંતુ શ્રેષ્ઠ પત્રકારત્વ બની રહે તેનો પણ એક ઉમદા પ્રયાસ છે. કદાચ આમ કર્યું તો વધારે સારું, તો આપણા માટેની ત્યાંની ઉપસ્થિતિ એ ફળદ્રુપ બની જતી હોય છે, કંઈક નવું શીખવનારી બની જતી હોય છે. નમસ્કાર.
મારા જે નાનકડો અનુભવ છે એનાથી કહું છું કે બે લોકો છે, બે કેટેગરી છે જેની સામે એકદમ સોચી સમજીને અને વિચારીને બોલવું જોઈએ. એક તો ઘરની નાર સામે અને બીજું પત્રકાર સામે. કઈ વાતનો શું અર્થ નીકળશે, મતલબ યુવરાજ સાહેબ 10 દિવસ પહેલાની વાત છે, ઘરની જ વાત છે અને આપણે ઘરમાં જ વાત કરી રહ્યા છે. એટલા માટે વાત કરું છું કે 10 દિવસ પહેલા મારી વાઈફ મને કીધું કે ભાઈ તમે મને એક સાડી લાવીને દો અને આજે હું તમારા તરફ, એટલે કે પહેલી વખત આજે હું માંગી રહી છું સાડી. તો હું એને કીધું કે ભાઈ 10 દિવસ પહેલા તો તમે એક સાડી લાવ્યા હતા, તો આ કીધું કે નહીં, હું આજે પહેલી વખત માંગી રહી છું. એટલે કે જે પત્રકાર છે, મતલબ આ તમારું કામ છે, અમુક અમારું કામ છે અને મંચ ઉપર લાભુભાઈ છે, તમારા આખા સ્ટેટમાંથી જે પત્રકાર એકતા પરિષદ જે મહિલા અધ્યક્ષ છે આ પણ હાજર છે, યુવરાજ સાહેબ છે અને આખા ગુજરાતમાંથી પત્રકાર લોકો આવ્યા છે. એક એક શબ્દ મને સોચી વિચારીને બોલવું પડશે અને આમ પણ હું થોડુંક બોલવામાં મને ખબર છે, મારી આ ટેવ છે, આદત છે, સુધારીશું. જ્યારે આ શિવશક્તિ હોલમાં નીચે આવતા હતા ત્યારે એવું લાગતું હતું લગ્નનો માહોલ છે, લાગે છે ને એવું. પછી મને એવું લાગ્યું કે ભાઈ પત્રકાર અને વહીવટી તંત્ર પણ એમ લગ્નથી પરણાયેલા હોય છે ને એવા જ હોય છે, પણ આમાં હસબન્ડ કોણ હોય છે, વાઈફ કોણ હોય છે આ ખબર નથી. અને લાભુભાઈ મોટા ભાગે જે પત્રકાર હોય છે આ જ વાઈફ હોય છે, કારણ કે અમુક એના સ્ટેટમેન્ટ, અમુક તથ્ય, અમુક રિસર્ચ, અમુક પરસેપ્શન, અમુક આ પ્રકારની વાતો હોય છે કે અમારી પાસે પણ એના જવાબ એટલે કે હોતા નથી. તો અમે તો મીન્સ કે જેવી રીતે તમે ગાઈડ કરો છો, જેવી રીતે તમે કહો છો એવી જ રીતે ચાલીએ છીએ. બીજું એક્ઝામ્પલ વહીવટી તંત્ર અને પત્રકારનો ચાકુ और तरबूजનો પણ કહી શકાય, छुरी तरबूज. अब चाकू तरबूज पे गिरे या तरबूज चाकू पे गिरे, कटना तो तरबूज को ही है. એમાં મને ખબર નથી કે તમે શું છો, પણ વહીવટી તંત્ર તરબૂજ છે આ મને ખબર છે. લોકતંત્ર ભારતની વાત કરીએ તો આપણા 3 સ્તંભ છે, લેજિસ્લેટિવ એસેમ્બલી એટલે કે વિધાયિકા, પછી કાર્યપાલિકા અને ન્યાયપાલિકા. અને આ જ લોકતંત્રનું જે ચોથો સ્તંભ છે આ પત્રકારિતા છે, જર્નલિઝમ. અને મજાકની કે રમૂજની વાત અલગ છે, પરંતુ ખરેખર જે તમારું રોલ છે સમાજમાં અને ખરેખર જે તમે લોકો દિવસ રાત 24 કલાક મીન્સ કે કામ કરો છો એને ખરેખર હું સેલ્યુટ કરું છું. હું લાભુભાઈ કોરોનાના સમયગાળામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી કમિશનર તરીકે એટલે કે ફરજ બજાવતો હતો અને મારું મેડિકલનું બેકગ્રાઉન્ડ છે, MBBS નો. તો એટલા માટે સરકારે નક્કી કર્યું કે ભાઈ અમદાવાદના જેટલા પણ પ્રાઇવેટ હોસ્પિટલ છે ત્યાં તમને કદાચ ખબર હશે કે AMC એ 50% બેડ રિઝર્વ રાખ્યા હતા. 50% બેડ AMC એ અમદાવાદના તમામ 7 કે 8 ઝોન હતા એ વખતે ત્યારે રિઝર્વ રાખ્યા હતા અને એને સંભાળવાની કે એને મતલબ કે મેનેજ કરવાની જવાબદારી ડેપ્યુટી કમિશનર અને મેડિકલના બેકગ્રાઉન્ડના હિસાબે મને આપી હતી. ત્યારે અમુક પત્રકાર જે મિત્રો છે એના સાથે મારો સંપર્ક થયો અને આ પત્રકાર મિત્રો મીન્સ કે ગુજરાત અને ગાંધીનગરના તો હતા જ, પણ એની સાથે સાથે નેશનલ લેવલના જે ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા છે ત્યાંના પણ લોકો હતા, ઇન્ડિયા ટીવીમાંથી, GTVમાંથી. કારણ કે આ લોકોનું પણ આમ એકબીજા સાથે કનેક્શન હોય છે. કોઈ મરીજ, કોઈ કોરોનાનો મરીજ છે, કોઈ દર્દી છે, એનું એડમિશન ત્યારે DRDO નો હોસ્પિટલ હતો GMDC ગ્રાઉન્ડમાં, એમાં કરાવવાનું હોય તો એમાં પણ હું કામ કરતો હતો. ત્યારે એનો ફોન આવતા હતા કે ભાઈ આ જાણકાર છે, આ સિરિયસ છે, એને તમે થોડુંક જોજો વગેરે વગેરે.
ત્યારે મને બહુ એટલે કે અંદરથી આમ થયું કે ભાઈ ખરેખર જે જર્નલિઝમ છે કે જે જર્નલિસ્ટ છે એનો સમાજમાં શું રોલ હોય છે. અને અમુક તો કોલ એવા આવતા હતા જે એના પરિવારના જે દર્દી હતા એના પરિવારના સભ્ય નહોતા કે એના કોઈ ઓળખીતા પણ નહોતા, પણ એ સમાજના એક જાગૃત નાગરિક તરીકે કહી શકાય કે ભાઈ આ માણસ છે, દર્દી છે, અત્યારે વેન્ટિલેટર ઉપર એને જવાની જરૂરત છે કે એને જે કઈ મેડિસિન હતી ત્યારે હું નામ રેમડેસિવિરની જરૂરિયાત છે વગેરે વગેરે, અને બહાર મળશે નહીં તો તમને ડીઆરડીઓ હોસ્પિટલમાં એને એડમિટ કરવું જોઈએ. ત્યારે લાગતું હતું કે ભાઈ ખરેખર તમે જે કામગીરી કરી રહ્યા છો લોકતંત્રના ચોથા સ્તંભ તરીકે અને જિમ્મેદારી ના ભાવ સાથે કરી રહ્યા છો, આ ખરેખર વંદનીય છે. તમે જેટલા જિમ્મેદાર થશો, વહીવટી તંત્ર અને સરકાર ને એનાથી બમણું કે 3 ગણું જિમ્મેદાર થવું પડશે. આ મીન્સ કે અનરિટન રૂલ જેવું આ છે. આજે પત્રકાર એકતા પરિષદનું આજે કાર્યક્રમ છે, એમાં તમામ લોકો આવ્યા છે. તમે તમારી જે આપણી પરિષદ છે એના જેટલા પણ સભ્ય છે એની ઇન્સ્યોરન્સ બાબતમાં પણ વાત કરી. જેના પરિવારજનો કોરોનામાં મૃત્યુ પામી ગયા છે એના માટે આપણે મૌન પણ રાખ્યું છે. તો આ પ્રકારના પ્રોગ્રામ ખરેખર હોવા જોઈએ અને એક રેસ્પોન્સિબલ જર્નલિઝમ જેને વાત કરીએ કે ભાઈ જિમ્મેદારી ભરેલું પત્રકારિતા આ હોવું જોઈએ. તમારા જે આઈ કાર્ડ છે લાલુભાઈ, હું થોડુંક આમ રમૂજી કહી શકો તમે કે ક્રિએટિવ કહી શકો, એમાં પ્રેસ લખેલું છે પ્રેસ. તો હું આ વિચારતો હતો કે પ્રેસ કેમ, પણ પછી હું વિચાર્યો કે તમને ખબર છે કે કયો બટન પ્રેસ કરવું છે અને ક્યાંથી પછી રિઝલ્ટ આવશે, કદાચ એટલા માટે પ્રેસ હશે કે કેટલું પ્રેશર આપવાનું છે તો આ પ્રેશરથી પ્રેસ બન્યું હશે. પણ જે પણ છે મને પૂરો વિશ્વાસ છે અને ભાવનગરમાં મારો મીન્સ કે જેટલા પણ જર્નલિસ્ટ છે, જેટલા પણ પત્રકાર છે, ભલે ઇલેક્ટ્રોનિક મીડિયાના હોય કે આપણા પ્રિન્ટ મીડિયાના કે સોશિયલ મીડિયાના મારફતે મારું સારું જ રિલેશન રહ્યું છે. અમુક મને કમ્પ્લેન પણ કરે છે કે તમે બાઇટ નથી આપતા, તમે મીન્સ કે મીડિયાને આમ નથી બોલતા, તેમ નથી બોલતા કે મીન્સ કે બોલતા નથી. પણ બીજી બાજુ લોકો કહે છે કે તમે મીડિયા ઉપર બહુ બોલો છો. મને ખબર નથી પડતી કે મને ઓછું બોલવું છે કે વધારે બોલવું છે. પણ ખરેખર ખુશ છું હું કે ભાવનગરમાં આ પ્રકારનો કાર્યક્રમ થઈ રહ્યો છે અને આખા ગુજરાતમાંથી પત્રકાર ભાઈઓ અને બહેનો અહીંયા પધાર્યા છે. અને આ પણ રિક્વેસ્ટ છે કે ભાવનગરની જે વાનગી છે એનો પણ તમે સ્વાદ લઈને જ જજો. અહીંયાથી ગાંઠિયા અને ફાફડા તો મળે છે, પણ ભાવનગર જે ગાંઠિયા છે અને સેવ ગાંઠિયા, આ ભાવનગરની યુનિકનેસ એનો પણ તમે લાભ લેજો. અને ફરીથી તમારા જે એકતા પરિષદ છે, પત્રકાર એકતા પરિષદ, એના મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા. અને વહીવટી તંત્ર તરફથી પણ હું એટલે કે જિમ્મેદારીપૂર્વક ગારંટી આપું છું કે આપણે બંને ભેગા મળીને સાથે ચાલવાનું છે. તમે તમારું કામ કરો છો, અમે લોકો અમારું કામ કરીએ છીએ, પણ બંનેનું હેતુ એક જ છે કે દેશ આગળ વધવું જોઈએ. અમુક સમય અમે લોકો મિસ્ટેક કરીએ છીએ ત્યારે તમે કહો છો કે ભાઈ આ મિસ્ટેક છે, તમે પણ માનીએ છીએ કે આ ભાઈ ખરેખર મિસ્ટેક છે. કારણ કે અમુક ઇન્સિડન્ટ, અમુક વસ્તુ એવી હોય છે કે હું નથી જોઈ શકતો, તમે જોઈ શકો છો, અને જે તમે નથી જોઈ શકતા અમે લોકો જોઈ શકીએ છીએ. તો આ તો માણસની એટલે કે ભેદ રહેશે જ. તો ફરીથી એકતા પરિષદ, પત્રકાર એકતા પરિષદને મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા અને અહીંયા બોલાવવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ. નીચે હાથ રાખો તો લ્યા.
મે 2025માં સરકારનો સેકન્ડ ફેઝ થયો કે જેની અંદર બરોડા ગુજરાત ગ્રામીણ બેંક અને સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકનું અમલકમિશન થયું અને સરકારની પોલિસી વન સ્ટેટ વન આરઆરબી, એક રાજ્ય એક આરઆરબી, એના તરીકે ગુજરાત ગ્રામીણ બેંકનું એક સર્જન થયું. આ હતી બેંકનો ટૂંકો પરિચય. હવે જે મુખ્ય પોઈન્ટ છે એ આપની સમક્ષ રજૂ કરું છું. પત્રકાર એકતા પરિષદ અંદાજે 1.5 મહિના પહેલા કે 2 મહિના પહેલા તમારા અધ્યક્ષ લાભુદાદા ઘણી બધી બેંકો, ભાવનગરની જેટલી બેંકો છે, સરકારી કે પ્રાઇવેટ કે સેમી, એ બધી બેંકોમાં એમને તપાસ કરી. પણ તેમને જે રીતના જે પ્રીમિયમમાં જે એ માંગતા હતા તે વસ્તુ તેમને સંતોષકારક ના લાગી. ત્યારબાદ છેલ્લે મારી સાથે, મારી બેંક સાથે પરિચયમાં આવ્યા અને તમારી જે ઓફિસ છે ત્યાં બેઠેલા એક વ્યક્તિએ એમને અમારું નામ આપ્યું. એટલે લાભુદાદાનો સૌથી પહેલાં તો ફોન ઉપર વાત થઈ કે આ રીતના ગુજરાતમાં સમસ્ત ગુજરાત પત્રકાર પરિષદનું એક અમે સંગઠન બનાવીએ છીએ અને તેમનો અમારે એક્સિડન્ટલ ઇન્સ્યોરન્સ કવરેજ લેવું છે. મેં કહું ઓકે. બીજા દિવસે હું દાદા અમે બંને રૂબરૂ મળ્યા અને વાત થઈ કે ભાઈ અમારી જરૂરિયાત જે છે તે આ પ્રમાણેની છે. મેં કહું ઓકે. ત્યારબાદ મેં મારી કમિટી, મેં મારા વડા સાથે બધી વાત કરી. અમારી સાથે જે અમારી બેંકોની ટાઈપ કરતી જે સંસ્થાઓ છે જે અમને ઇન્સ્યોરન્સ પ્રોવાઈડ કરે છે, જેને અમારી ભાષામાં બેંકા ઇન્સ્યોરન્સ કહીએ છીએ, તેમની સાથે અમલકમિશન કરી અને વાત કરી. એટલે અમે કેર હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની સાથે ટાઈપ હતું મારી બેંકનું. એના અનુસંધાને અમે આ ઇન્સ્યોરન્સ લેવાનું નક્કી કર્યું. પર પર્સન વાર્ષિક પ્રીમિયમ તમારું 277 રૂપિયા છે. 231 મેલ મેમ્બર અને 40 ફિમેલ મેમ્બર સાથે 271 વ્યક્તિનું કવરેજ પૂરું થઈ ચૂક્યું છે અને પોલિસી પણ તે લોકોને ઇસ્યુ કરાવી દીધી છે. આ વાર્ષિક પ્રીમિયમની અંદર તમારું અકસ્માત, કોઈ પણ અકસ્માત, નોર્મલી આપણી ભાષામાં એવું કહીએ છીએ કે એક્સિડન્ટ થાય એ જ આપણે એક્સિડન્ટમાં માનતા હોઈએ છીએ. કે આપણે રોડ ઉપર પસાર થઈએ છીએ અને કોઈ જાતનું વાહન દ્વારા આપણને કંઈ થાય અને આપણે ના રહીએ તો એને એક્સિડન્ટ કરીએ. હકીકત એવું નથી, જે મારા કરતાં પણ સારી રીતે તમે સમજતા હશો. એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ બધું કવર કરે છે. ફક્ત વાહન સાથે એક્સિડન્ટ થાય તેવું નથી. તમને ઇલેક્ટ્રિક શોર્ટ લાગ્યો, કોઈ ઝેરી જીવડું કરડી ગયું કે જેનાથી તમને આ દુનિયામાં નહીં રહ્યું, તો દરેક વસ્તુ કવર થશે. આ પ્રીમિયમની અંદર તાત્કાલિક ધોરણે એક જરૂર હતી કે જે તમારી લોકોની રિક્વાયરમેન્ટ હતી કે ભાઈ દરેક વ્યક્તિના ખાતા ન ખોલવા. સૌથી મોટો પ્રોબ્લેમ જે હતો ને એ અત્યારે હું તમને કહું છું કે તમારું એકતા પરિષદ લોકોની ડિમાન્ડ એવી હતી કે અમે અમારું એક ખાતું ખોલીએ અને બધા મેમ્બરો એની અંદર કવર થાય. એ બીડું અમે લોકોએ ઝડપ્યું. તમારું કરંટ એકાઉન્ટ મારી બેંકે ફક્ત 35 મિનિટમાં ખોલી નાખેલું અને એ બાબતે મને આનંદ છે કે તમારી ડિમાન્ડ પ્રમાણે મારી બેંક તમે સાથે ઊભી રહી અને તમારી જરૂરિયાત જે છે તેનો અમે સંતોષી શક્યા. બીજા દિવસે જે મહત્વનું કામ હતું કે જે 231 મેલ મેમ્બરો છે અને 40 વુમન મેમ્બરો છે, એનું અમારી પાસે આખો ડેટાબેઝ તમારી કમિટી મેમ્બરે મને તાત્કાલિક પૂરો પાડ્યો અને બીજા દિવસે તમારું પ્રીમિયમ ડેબિટ પણ મેં કરી નાખ્યું. હવે ફરીથી હજી તમારા 2 જિલ્લા કવર થયા છે, ભાવનગર અને બોટાદ. બાકીના 32 જિલ્લા હજી કવર કરવાના બાકી છે. એની અંદર વધારે ફેસિલિટી સાથે તમને આ સુવિધા પૂરી પાડવામાં આવશે કે જેની અંદર નોર્મલ જે અમારો ઇન્સ્યોરન્સ કવર છે એની અંદર નોર્મલ એવું થાય કે ઇન્સ્યોરન્સ કવરની અંદર માણસો ફક્ત ડેથ બેનિફિટ જ આપતા હોય છે, પણ આની સાથે જે પ્રોસેસ થાય છે
એ પણ અમે કવર કરીશું. જેમ કે એમ્બ્યુલન્સ ચાર્જ છે, અંતિમ વિધિ માટે જે કવરના જે પૈસા થાય છે, એ બધું અમે આ લોકો આની અંદર હવે કવર કરી લઈએ છીએ. બરાબર. થેન્ક યુ. તમારો આભાર. ધન્યવાદ. દ્વારકા તાલીઓના ગડગડાટથી આવે સ્વાગત અભિવાદન કરી. એકતા પરિષદના અધિવેશનમાં આપણા આમંત્રણને માન આપી આજના કાર્યક્રમના અધ્યક્ષ પદે જેઓ બિરાજ્યા છે, ભાવનગર સ્ટેટના યુવરાજ તો છે, પણ ભાવનગર સ્ટેટનો ઇતિહાસ પણ આપણે જાણીએ છીએ કે જ્યારે આઝાદી મળી ત્યારે આ દેશ 562 જેટલા રજવાડામાં વહેંચાયેલો હતો. આ દેશને એક કેમ કરવો એની ચિંતા હતી અને એનું જવાબદારી સરદાર પટેલને જ્યારે સોંપી ત્યારે એ ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ પહેલ કરી હતી કે મારું રાજ દેશના હિતમાં અને દેશને અખંડ ભારત કરવામાં હું પહેલા અર્પણ કરું છું. 1800 ફાધર, 18 કરોડ રૂપિયા અને ઘરેણા સહિત આવું યોગદાન કોઈએ આ દેશને અખંડ ભારત કરવામાં જ્યારે પાયો નાખ્યો ને, પ્રારંભ કર્યો હોય ને, એ પરિવાર, એ ખાનદાનના જ્યારે યુવરાજ આપણી વચ્ચે હોય અને એવું જ પશુનું વ્યક્તિત્વ અમે જોયું. મારે કેવું પડ્યું, સૂચના આપવી પડી, ભાઈ મળવા ન આવો, કારણ કે તો વારંવાર ઊભા થાય, બધાને મળે તો થાકી ન જાય. આપણે એટલી વખત નથી થઈ શકતા, એટલે સરળતા એમની છે. મેં તો ઘણી વખત જોયું છે, હું વિડીયોમાં જોઉં છું કે નાના માણસોએ પ્રસંગમાં આમંત્રણ આપ્યું હોય તો પહેલા જાય છે અને ખાચા ગલીમાં વાહન ન જતું હોય તો ચાલીને વ્યા જાય. મેં ઘણા વિડીયો જોયા. એટલે એની સાદગી છે ને, આપણને એમ થાય કે નહીં, જેવા રાજા હોય એવા વારસો હોય. એટલે આપણા માટે ગૌરવ છે આજના અધ્યક્ષ છે એમને આપણા યુવરાજ શ્રી જયવીરસિંહજી ગોહિલ આજ આપણા આમંત્રણને માન આપી પધારેલા આપણા સમાજ શ્રેષ્ઠી કાયમચૂર્ણ જેનથી પ્રખ્યાત છે એવા શેઠ બ્રધર્સના ગૌરવભાઈ, આપણા કોંગ્રેસ અગ્રણી કે ગોહિલ સાહેબ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા, આપણા પ્રદેશના તમામ અગ્રણીઓ અને સમાજ શ્રેષ્ઠીઓ, ઉપસ્થિત આપ સૌ, ભાવનગર જિલ્લાના શહેર અને દરેક તાલુકામાંથી પધારેલા પત્રકારો, સમગ્ર ગુજરાતભરમાંથી પધારેલા પદાધિકારીઓ, હોદ્દેદારો, આજના અધિવેશનથી ગૌરવ એટલે અમે લઈ શકીએ છીએ. અમને એમ થાય છે કે સલીમભાઈ બાવાણીએ એક સપનું સેવ્યું હતું કે પત્રકારોના નામે સંગઠન ચાલે છે પણ એ દુકાનો ચાલતી એવું લાગે છે, ફી ઉઘરાવે છે પણ કામ નથી કરતા. આપણે એક એવું સંગઠન બનાવવું છે કે જેમાં આખા ગુજરાતના પત્રકારોને જોડવા છે. હું તો એના કાર્યક્રમ ગાંધીનગરમાં મીટિંગ રાખી હતી ત્યારે મને સંચાલન કરવા લઈ ગયા હતા. હું નાતો હતો, તમે મારે આવું ક્યાંય જોડાવું નથી, મેં રાજનીતિમાંથી નિવૃત્તિ લીધી છે, હવે ઘરે રહેવું છે. મને કહે ના ના, તમે કાર્યક્રમનું સંચાલન કરવા આવો. અને સંચાલન કરવા લઈ ગયા અને મને પ્રદેશ અધ્યક્ષની જવાબદારીનો ગાળિયો નાખ્યો. ત્યારથી 3 વખત હું ચૂંટાણો છું, પ્રમુખ છું. પણ કોઈ પણ પદ કે હોદ્દો લઈ લેવો, એને અનુરૂપ આપણે કામ ન કરી શકીએ તો એ હોદ્દોય લાજે છે. મને કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા પછી મેં સામે ચાલીને કીધું કે 60% સંગઠન બને ને પછી હું રાજીનામું આપીશ અને પછી ચૂંટણી થશે, કાયદેસરના પ્રમુખ ચૂંટાશે. હું અત્યારે કાર્યકારી અધ્યક્ષ છું અને ખરેખર કોરોના પહેલા 25 જિલ્લા પૂર્ણ થયા અને મેં ચૂંટણી જાહેર કરી દીધી હતી. સરદાર મંદિરમાં અમે મીટિંગ રાખી હતી. જિલ્લાના પ્રમુખો, પ્રદેશના અગ્રણીઓએ બધાએ સર્વાનુમતિ ફરીથી મને રિપીટ કર્યો. ત્યાર પછી એક પ્રદેશ કારોબારી પાલિતાણામાં મળી, ત્યાં ચૂંટણી જાહેર કરી હતી. ત્યારે મારી અને પ્રદેશ મહિલા વિંગની રચના થઈ ગઈ. પ્રદેશ મહિલા વિંગના પ્રમુખ તરીકે સમીમબેન પણ ચૂંટાયા.
પહેલા હું મારી ચૂંટણી આપું છું, પછી દરેક જિલ્લામાં જાઉં છું. એટલે કોઈને એમ ન થાય કે આપણા માટે જ આવ્યા છે એમ. પહેલા મારી ચૂંટણી કરી નાખું, પછી જાહેર કરી દઉં દરેક જિલ્લામાં આ વર્ષ ચૂંટણીનું છે. હવે આપણે રજીસ્ટ્રેશનમાં સુધારો કરે ને તો દર 3 વર્ષે ચૂંટણી થશે. અગાઉ 2 વર્ષે આપણે કરતા હતા. પણ મહત્વની વાત છે, ખાલી સંગઠન કરવા, ટોળા કરવા, ક્યાંય હલ્લાબોલ કરવા, આંદોલન કરવા, એના માટે આ સંગઠન નથી. ઘણા અમને સલાહ આપે કે હાલો ગાંધીનગર આમ કરી તેમ કરી. કોઈ પણ સત્તાની સામે શાણપણ નકામ. સત્તા પાસેથી મેળવવું હોય તો સત્તા અને પ્રજા વચ્ચેની કડી તો આપણે છીએ, પત્રકાર છીએ. શાસકોના કાર્યક્રમો પ્રજા સુધી લઈ જવાનું કામ આપણે કરીએ છીએ. પ્રજાના પ્રશ્નો શાસકો સુધી કે તંત્ર સુધી પહોંચાડવાનું કામ આપણે કરીએ છીએ. બંનેની કડી છે. આપણે આંદોલન ન કરવાની સરકાર સામે, આપણે માગણી મૂકવાની હોય, બેસીને ચર્ચા કરવાની હોય, ટેબલ ટોક કરીને આપણા પ્રશ્નો ઉકેલવાના હોય. જેટલાએ આંદોલન કરવાના પ્રયાસ કર્યા છે મને ખબર છે. એક ટીમમાં એક ભાવનગરના મેમ્બર હતા, જતા હતા અમારા આજ આંદોલન છે, મુખ્યમંત્રી કાર્યાલય જઈ છે, ઘેરાવ કરવાનો છે. પણ આ લડાઈ લડતા લડતા કહેતા ગૌરવ અનુભવું છું કે જ્યારે અમે સંગઠનનો પાયો નાખ્યો ને ત્યારે પરિસ્થિતિ ખૂબ ખરાબ હતી. એક મહિનામાં 15 થી 16 કેસ અમારા પાસે એવા આવતા હતા કે પત્રકારને માર્યો હોય કે એના ઉપર ખોટી ફરિયાદ દાખલ થઈ હોય. જે એવા ડેન્જર જિલ્લાઓ હતા ને એમાં પહેલા મીટિંગો કરી, પહેલા સંગઠન બનાવ્યું, લેટર પેડમાં એનું યાદી આખી કારોબારીની બનાવી, બધી ઓફિસોમાં આપી. અધિકારીઓને જાણ કરી અમે સંગઠિત થયા છીએ. એટલે અધિકારીઓની મદદ બુટલેગરોને મળતી બંધ થઈ, નબળા માણસોને મળતી બંધ થઈ. કેસનું પ્રમાણ ઘટ્યું, માર ખાવાનું પ્રમાણ ઘટ્યું. ત્યાર પછી દરેક જિલ્લામાં સંગઠન બનાવ્યું અને બનાવ્યા પછી અધિવેશન ચાલુ કર્યા. ઘણાને એમ થશે અધિવેશન શું, એનો મતલબ આજનું અધિવેશન આપણે નામ આપ્યું છે, પણ ખરેખર આ અધિવેશન નથી. આ મહા અધિવેશન છે. અહીંથી કંઈક નવું આખા ગુજરાતમાં જવાનું છે. એટલે અધિવેશન શું કામ ચાલુ કર્યા તો કે અમે જિલ્લામાં મીટિંગ કરી હતી. જિલ્લાના પત્રકારો હોય, તાલુકામાંથી એક બે જણ આવ્યા હોય. પણ તાલુકામાં તો 40 પત્રકાર હોય, ક્યાંક 20 પત્રકાર હોય. તાલુકા અને જિલ્લાના બધી મીટિંગોમાં ભેગા થયેલાનો ટોટલ જિલ્લા કક્ષાએ ભેગો કરવો. એક હોલમાં માનો કે ભાવનગર જિલ્લાના 200 પત્રકાર બેઠા હોય, એમાં પાછું આપણે રાજકીય આગેવાનોને આમંત્રણ આપવું, અધિકારીઓને આમંત્રણ આપવું, સમાજના શ્રેષ્ઠીઓને આમંત્રણ આપવું. ત્રણને પાછળનું લોજિક હતું. રાજનીતિમાં પડેલા લોકોને એમ હતું અમારી ફરતે આટા મારે છે એટલા જ પત્રકારો છે આ જિલ્લામાં. એને મેં દર્શન કરેલા કે તમારા જિલ્લાના 200 પત્રકાર, તમારે બહુમતી પ્રસિદ્ધિની ભૂખ હોય તો આ સંગઠનના પ્રમુખનો નંબર નાખો ને એને જાણ કરવાની આદત પાડો. બહુમતી પ્રસિદ્ધિ તો ઝાઝા ખર્ચાપવામાં આવે તો જ થાય. જેમ આ કાર્યક્રમની પ્રેસ મેટર તો મેં નાખી છે PDF. પણ ધીમે ધીમે પત્રકારોને અવમૂલ્યન થતું જાય છે. એ અવમૂલ્યન કેવું હતું કે સમાજના સારા લોકો જે શ્રેષ્ઠીઓ છે એમાં અને પત્રકારો વચ્ચે મોટી ખાઈ પેદા થઈ ગઈ હતી. સારા લોકો એમ માનતા હતા આ પત્રકારો બધા તોડતા હતા, આનાથી દૂર રહેવું. સારા માણસોને આપણી પર સુખ નહોતી, પણ આપણામાં 5-10% એવો હિસ્સો હતો કે જેની પાસે માત્ર કાર્ડ હોય, પત્રકારત્વ કરતા જ ન હોય અને ગાડી ઉપર પ્રેસ લખી ફરતા હોય. એટલે આ લોકો આપણા બધા પત્રકારોને બદનામ કરતા હતા. બીજો એક વર્ગ એવો પણ હતો જેની પાસે બધું જ હોય, સરકારી કાર્ડ હોય, છાપું હોય, બધું હોય, ચેનલે હોય, પણ દમદાટકીઓ મારીને પૈસા ભેગા કરવા માટેનો પ્રયાસ કરતા હતા. સફળ તો નથી થયા, તો મારી કરતા પૈસા વાળા હોવો જોઈએ એવી રીતે લઈ આવ્યા હોય, પણ પ્રયાસ કરતા હતા. આવા લોકોને આપણા સંગઠનમાંથી બહાર રાખ્યા હતા બનાવ્યું ત્યારે. એટલે સારા લોકોને, સમાજ શ્રેષ્ઠીઓને આમંત્રણ આપી સ્ટેજ ઉપર બેહાડી આપણે એનું સન્માન કર્યું અને એને કીધું કે તમને પત્રકારો માટે જે સુખ છે ને ઓછી કરો. તમારા મગજમાં જે ભર્યું છે એ પત્રકાર આ નથી. આ બેઠા નહીં પત્રકારમાં
એ હળો એમ 10% બાદ કરી નાખ્યો છે અને 10% છે ને એમને 90% ને બદનામ કરતા હતા. આ વાત એને કન્વિન્સ કરાવવા માટે સ્ટેજ ઉપર બેસાડ્યા હતા. બીજી વાત, સમાજના શ્રેષ્ઠીઓમાં મોટામાં મોટી ચિંતા હતી. ચોક્કસ એ બેઠા હોય ત્યારે ચર્ચા કરતા હોય કે હવે પત્રકારત્વ પતી જશે તો શું થશે, પત્રકારત્વ પ્રમાણિકપણે કામ નહીં કરે તો શું થશે. સમાજના શ્રેષ્ઠીઓની ચિંતા હતી એટલે સમાજના શ્રેષ્ઠીઓને આવો મેયર સાહેબ ભરતભાઈ બારડ આપણા ભાવનગરના પ્રથમ નાગરિક આવી ગયા. એટલે આ ચિંતા એના મનમાં હતી. એ ચિંતા વ્યક્ત કરતા હતા ત્યારે અમે એને કીધું કે તમે કોઈ પણ પ્રશ્ન ઉભો થાય પહેલા પત્રકારને સાચા અર્થમાં સમજો. ઘણાને ખબર નહોતી, અમને પૂછે તમારે કેટલો પગાર હોય, કારણ કે એને બધાને એમ હતું કે બધા મોટરસાઇકલ લઈને દોડે એટલે પગાર બહુ મોટા હશે. પત્રકારને 1 રૂપિયો પગાર ન હોય. પત્રકારત્વ ધંધો શોખનો છે, પણ સોમાન ન હોય આ ધંધો જ ન કરી શકે. કારણ કે સોમાન ન હોય એ કોઈ દિવસ કોઈની વિરુદ્ધમાં લખી જ ન શકે. પત્રકારમાં ઠાંસીને ભરેલું સોમાન છે ને એટલે ગમે એની વિરુદ્ધના સમાચાર બની શકે. બાકી નગરપાલિકા વિરુદ્ધમાં લખો તો ઈ દુશ્મન થાય, પોલીસની વિરુદ્ધમાં લખો તો ઈ દુશ્મન થાય, બુટલેગરની વિરુદ્ધમાં લખો તો ઈ દુશ્મન થાય. દુશ્મનો પેદા કરવાનો ધંધો આપણે પકડ્યો છે. પણ આપણને શોખ છે કયો, મારી 2 લીટી છપાય અને જો ઓલા ભાઈનો ખાડો ભૂરાય તો તંત્રને મેં ઝુકાવ્યું તો ગણાય ને. આખરે પ્રજાની અપેક્ષા આપણા ઉપર સૌથી વધુ છે અને સૌથી વધુ ભરોસો પણ છે. ઘણી વખત એવું થાય છે પ્રજામતથી ચૂંટાયેલો નેતા એની પોતાની સોસાયટીના રહીશો ટોળું લઈને જાય કે ગટર ઉભરાણી છે, કોઈ આવતું નથી, એટલે ખુરશીમાં બેઠા પછી એના મતથી ચૂંટાણો હોય તો એને ઈગો હોય, ટોળા કાઢો છો, રેલીઓ કાઢો તો કરી લેજો. પણ મારા પત્રકારનો કેમેરો અડે, મારા પત્રકારની કલમ ચાલે ને ત્યારે તંત્રએ દોડીની ગટરના ઢાંકણા સાફ કરવા આવવું પડે છે. એટલે કહું છું કે ગમે એવો ખુરશીનો ઈગો છે આ પત્રકારો ઉતારી શકે છે. 7 પ્રકારની સ્કીમનો ઉમેરો કર્યો. પ્રીમિયમ એનું 477 રૂપિયા હવે થયું, પણ 7 પ્રકારની સ્કીમનો લાભ મળે છે આથી. એટલે આપણને એમ લાગ્યું કે આ કરવા જેવું છે એટલે સુધારો આપણે સ્વીકાર્યો. ઓલામાં 65 વર્ષની મર્યાદા હતી, 18 થી 65. આમાં 70 વર્ષ કરાવ્યા, કારણ કે આપણા 3 પત્રકાર રહી ગયા હતા ઓવરએજમાં. હવે એનો વીમો લેવાઈ જશે. એટલે આપણે અનુકૂળ હોય એવી સ્કીમ બેંકે જરૂરી સુધારા કરીને પણ આપણને આપી. આ વીમો લેવા પાછળનું કારણ અમે પત્રકારનું હિત જોતા જ નથી. પત્રકારના હિતમાં તો આપણે સરકાર સામે લડીએ છીએ, એની માંગણીઓ માટે મથામણ કરીએ છીએ અને એના પરિણામ પણ મળ્યા છે. પણ જ્યારે ન દેખાતું હોય તો કાંઈ કહેવાના છે, હજી ક્યાં આપણું કાંઈ સરકારે કર્યું છે. અમે જ્યારે સંગઠનની રચના કરી ત્યારનું તમને કહી દઉં, વર્ષમાં 8 જાહેરાત મળતી હતી છાપાવાળાની, વર્ષમાં 8. આપણી માંગણી 16 ની હતી, આ છેલ્લા 2 વર્ષથી 14 જાહેરાત આવે છે. એનો અર્થ 8 થી 14 તો આપણે પહોંચાડ્યું. સરકાર આપણી લડત કે માંગણીને ધીમે ધીમે ન્યાય આપે છે. કારણ કે ઘણા ફાસ્ટ ન હોય, ધીમું ધીમું બોલે પણ મીઠું બોલે. એમ સરકાર મીઠું બોલે, ધીમું ધીમું બોલે પણ આપણું કામ તો કરે છે. લાલ બસમાં આપણે બેસવા નહોતા દેતા. હસમુખભાઈને કીધું ચેરમેનને મળવું પડશે, આવેદન અમદાવાદની ટીમે ઉપાડ્યું. બધી બસને કોમન કરી નાખી. આજનો પત્રકાર વોલ્વોમાં મુસાફરી કરી શકે છે અને ઓનલાઈનમાં બુકિંગ પણ થઈ શકે. ત્રીજી વાત, જાહેરાતનો ચાર્જ 25 વર્ષ પહેલા નક્કી થયો તો એનો જ હતો. આપણી માંગણી હતી 20% વધારો આપો. સરકારે 10% વધારો તો આપી દીધો, લાગુ પડી ગયો છે. આપણે હજી બેઠક નથી કરી, ચર્ચા નથી કરી. આપણે પ્રશ્નો રજૂ કર્યા છે, અગાઉ ચર્ચાઈ થઈ છે, સરકારે 5 મીટિંગો થઈ છે. એટલે પ્રશ્નો ધીમે ધીમે ઉકલતા આવે છે. આપણે જે ટાર્ગેટ આપ્યો તો એ ટાર્ગેટ સુધી પહોંચાડી દઈશું. દરેક જિલ્લામાં આપણે ઓફિસ માંગી હતી, બેસવા માટે એક ઓફિસ આપો. હવે સરકારી બધા બિલ્ડિંગ નવા બને છે. માનો કલેક્ટર ઓફિસ એ નવી બને છે, જિલ્લા પંચાયત એ નવી બનવાની છે. જૂના બિલ્ડિંગ આખા ખાલી પડ્યા રહેવાના છે, એના ફર્નિચર અહીંયા પડ્યા રહેવાના છે. આપણને એક ઓફિસ નહીં આપે દરેક જિલ્લામાં.
તો પત્રકારોને મોટરસાઇકલની સીટું તોડવાનું બંધ થાય, ચોમાસું હોય તો એના કેમેરાને નુકસાન ન થાય, અથવા ત્યાં બેઠા બેઠા કામ કરી શકે. આવી દરેક જિલ્લામાં ઓફિસ કદાચ સરકાર ન આપે તો આપણી તૈયારી છે. આપણે 1 મહિનામાં CSR સર્ટિફિકેટ વાળા થઈ જશું. મોટી કંપનીઓનું CSR ફંડ લઈ એના નામની તકતી મારી દરેક જિલ્લામાં પત્રકાર ભવનનું નિર્માણ કરવાના છે. ભલે 100-150 વર્ષનો પ્લોટ હોય, એમાં નીચે નાનો હોલ બનશે, ઉપર 2 નાની ચેમ્બર બનશે અને એક ગેસ્ટ હાઉસનો રૂમ બનશે. આપણો પત્રકાર કોઈ પણ જિલ્લામાંથી આવે તો આપણા ગેસ્ટ હાઉસમાં ઉતરતો હશે. જેની ડિઝાઇન એક હશે, માપ સાઈઝ અલગ અલગ હશે ને દાતા હશે, એની તકતી પણ લાગશે. ભવિષ્યનું આયોજન આપણું હજી ઘણું લાંબુ છે, પણ આજે હું તમને જે ભેટ દેવા જઈ રહ્યો છું, ભાવનગરે તો મેળવી લીધી છે. ભાવનગર સંગઠનની 100% સંપૂર્ણ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. 211 પત્રકારોનો ભાવનગર જિલ્લાના વીમો લેવાઈ ગયો છે, સભ્યપદના ફોર્મે ભરાઈ ગયા છે, એના આઈડેન્ટિટી કાર્ડે બનીને બધાને અપાઈ ગયા છે. બોટાદનો 41 પત્રકારનો વીમો લેવાઈ ગયો છે, એના ફોર્મ ભરાઈ ગયા છે, એના આઈડેન્ટિટી કાર્ડ એણે બનાવીને આપવાના છે. ત્રીજી વાત, સૌથી સારા સમાચાર એક આપું છું. તમારીથી ફરાય એટલી તાળીઓ પાડજો, કારણ કે આવો મોકો ક્યારેય નહીં મળે. અમે યુવરાજ સાહેબને આમંત્રણ દેવા ગયા, એટલે અમારું આમંત્રણ કાર્ડ લેતા પહેલા અમને કન્ડિશન કરી, પહેલા તમારું આમંત્રણ નહીં સ્વીકારો, પહેલા મારું સ્વીકારો. હું આવતું અધિવેશન અમારે ત્યાં કરવાનું છે. આવતા અધિવેશનના યજમાન આપણા સ્ટેટના યુવરાજ શ્રી બન્યા છે. આથી વિશેષ પત્રકારોને ગૌરવ કયું હોય શકે? પછી કયું સ્ટેટ જેને આ દેશને અખંડ ભારત કરવા માટે પોતાનું રાજ આપી દીધું, એ સ્ટેટ. અને એમાં હજી એક વધારાની વાત કરું. અમે માધવ કોપરમાં ગયા હતા કાર્ડ આપવા માટે. નિલેશભાઈ પટેલ અમારા મિત્ર છે, ખાલી વાત કરતા હતા એમ કે આવતું અધિવેશન આ જગ્યાએ રાખવાનું અમારે નક્કી થઈ ગયું છે. એમ મને કે જાઓ, તમે નામ પાડશે ગિફ્ટ મારા તરફથી આવતા વર્ષની એડવાન્સમાં કહી દઉં છું. તથા અધ્યક્ષ લાભુભાઈ તથા મંચ પર બિરાજમાન મહાનુભાવો તથા સૌ આમંત્રિત મહેમાનો, પત્રકાર એક એવું છે કે સમાજનો અરીસો છે. આપણે કોઈ પણ ઘર છે આપણું, તો આપણે એવું એક કલ્પી શકીએ કે અરીસા વગરનું ઘર હોય તો આપણે આપણો ફેસ નહીં જોઈ શકીએ. તો પત્રકાર છે એ આખા સમાજને જેવા છે એવો એમનો ફેસ દેખાડે છે. પણ ખાસ કે પત્રકારમાં કે અરીસામાં કાટ ન લાગવો જોઈએ. જે ધારદાર છે એ જ ધારદારથી અને એ જ સ્વરૂપમાં જે કોઈ સામેવાળો છે કોઈ પણ હોય, સમાજ કોઈ પણ વર્ગ, તો એની અરીસો દેખાડવો એ પત્રકારનું મૂળ કામ છે. અને ઘણીવાર એક વિચાર આવે છે કે કોઈ પણ સામાજિક કાર્યક્રમ હોય, કોઈ પણ ધાર્મિક કાર્યક્રમ હોય, કોઈ પણ સ્પોર્ટ્સનું ફંક્શન હોય, કોઈ પણ તકલીફ હોય, કોઈ પણ હોનારત હોય, ક્યાં પોલીસ હોય કોઈક જગ્યાએ, ક્યાં ફાયર હોય કોઈક જગ્યાએ, ડોક્ટર્સ હોય, પણ પત્રકાર છે એ તમામે તમામ જગ્યાએ સ્થળ સ્થિતિ ઉપર જોવા મળે છે. જ્યારે એટલી બધી જવાબદારીઓનું વહન કરે છે, જ્યારે આપણે લાભુભાઈએ જે આ યજ્ઞ સ્ટાર્ટ કર્યો છે, તો એમની પણ જવાબદારી કોઈ પણ સરકારી કોઈ પણ કામ ખાતા દ્વારા સમજાવવી જોઈએ અને એ પણ જવાબદારી નિભાવડાવી જોઈએ, એવી મારી પોતાની અંગત ઈચ્છા છે. અને આટલું બધું જે આખું મહાયજ્ઞ સ્ટાર્ટ કર્યો છે અને મહાયજ્ઞનું પવિત્ર પરિણામ મળે એવી ખૂબ ખૂબ શુભેચ્છા. થેન્ક યુ. જય ભારત. તથા અત્રે ઉપસ્થિત સર્વ મહેમાનો અને બધા પત્રકારોનો હું ખૂબ દિલથી આભાર માનું છું.
અને દાદા જે આપણે સર્વોને એક સાથે લઈને પરિવારની જેમ આપણને આગળ લઈ જઈએ અને આપણો જે સાથ આપી રહ્યા છે દાદા, અને દાદા આજે જે વીમાનું આયોજન કર્યું છે, જે આપણા પરિવાર માટે સિક્યુરિટી દાદાએ કરી છે, એની માટે મહિલા સંગઠન દાદાનો ખૂબ દિલથી આભાર માને છે. અત્રે પૂજ્ય શ્રી લાભુભાઈ કાતરોડિયાજીનું સ્વાગત, અભિવાદન, સન્માન. ધન્યવાદ સર્વેશ્રીઓનો. સાહેબ શ્રી જયવીરરાજસિંહજી, ભાવનગરના પ્રથમ નાગરિક એવા મેયર શ્રી ભરતભાઈ બારડ સાહેબ, પત્રકાર એકતા પરિષદના ગુજરાત રાજ્યના પ્રમુખ એવા લાભુભાઈ કાતરોડિયા, ભાઈ ગૌરવભાઈ શેઠ, અમારા કોંગ્રેસ અગ્રણી વડીલ એવા કે ગોહિલ સાહેબ તથા ઉપસ્થિત સૌ મહાનુભાવો, ભાવનગર જિલ્લા પત્રકાર એકતા પરિષદના પ્રમુખ એવા મારા સાથી, આમ બહુ નેતૃત્વના સારા એવા ગુણ ધરાવતા હતા, પણ હવે પત્રકાર બની ગયા એટલે તમે લોકો એને લઈ ગયા અમારી પાસેથી, એવા મિલનભાઈ કુવડિયા સાહેબ. અને મિલનભાઈ કુવડિયાને મેં ભૂતકાળમાં ઘણું સાથે કામ કર્યું છે, એટલે હું એની એનર્જીને, એની તાકાતને એનાથી પરિચિત છું, એના નેતૃત્વના ગુણથી પણ પરિચિત છું. અમારે એની જરૂર નથી, પણ એને સમાજને વધારે જરૂર હશે, પત્રકાર સમાજને, એટલે હવે તમારી સાથે જોડાઈ ગયા. સાથે અમારા ભાવનગરના બી ન્યૂઝ વાળા એવા પ્રવીણસિંહ જાડેજા ભાઈ, અમારા ભાવેણા ન્યૂઝમાં સતત લાખો લોકોને મેસેજ પહોંચાડે એવા ભાઈ મહિપતસિંહ જાડેજા, ઘણા બધા પત્રકાર મિત્રો જાણીતા છે, અમારે પાર્થ મહેતા છે, સૌ જાણીતા ચહેરાઓ છે. અને ખાસ કરીને આ કાર્યક્રમમાં અમને બોલાવ્યા એટલે પહેલા તો અહીં બોલવાની તક આપી, એટલે હું આયોજકોનો ખૂબ ખૂબ આભાર માનીશ. જેમ લાભભાઈ હમણાં વાત કરી ને કે ભાઈ જે તંત્રથી કામ નથી થતું એ પત્રકારની એક પોસ્ટથી થાય છે, એનો હું સાક્ષી છું, એનો મને આનંદ છે, એનો ગર્વ છે. અમે અત્યારે વિપક્ષનું રાજકારણ કરીએ છીએ, પણ મને ક્યારે એવું નથી લાગ્યું ભાવનગરની અંદર કે કોઈ પત્રકારે અમારી મેટર દબાવી હોય. અમારો જે પણ સંદેશો હોય એ લોકો સુધી પહોંચાડવાનું કોઈ કામ કર્યું હોય ને તો ભાવનગરના પત્રકારોએ કર્યું છે. કારણ કે હું ભાવનગરનો પ્રમુખ છું એટલે પર્ટિક્યુલર ભાવનગરની વાત કરીશ, કારણ કે અહીં તો આપ સમગ્ર ગુજરાત રાજ્યમાંથી બેઠા છો અને એ મેસેજથી જ દરેક કાર્ય થયા છે. અને લોક ઉપયોગી કાર્યમાં જ કોઈ પણ જાતની દલીલ થતી હોય છે. તો પક્ષ વિપક્ષ તો એક ગૌણ વસ્તુ હોય છે, છેવટે બધાને સમાજ સેવાનું અને સમાજ લોકોનું જ કામ કરવાનું હોય છે. પણ આ ચોથા સ્તંભ તરીકે મજબૂતીથી કોઈ લડાઈ રીતે મેસેજ પહોંચાડતો હોય તો એ પત્રકાર છે. અને એના વચ્ચે જેમ અમને કલેક્ટર સાહેબે વાત કરી, એમના વચ્ચે બોલવું એ પણ એક બહુ મોટી વાત હોય છે. કારણ કે પત્રકારો પાસેથી ઘણું શીખવા મળતું હોય, શું બોલવું, ક્યારે બોલવું, ક્યાં અટકવું, આ કોઈ પાસે શીખવા મળતું હોય ને. ભલે હું રાજનીતિમાં રહ્યો પણ મને મોસ્ટ ઓફલી શીખવા મળ્યું છે તો પત્રકાર પાસેથી મળ્યું છે. એવા ઘણા પત્રકાર વડીલો છે એમના પાસેથી શીખવા મળ્યું છે. અમારા ભાઈ પત્રકારના અમારા પ્રવક્તા છે એવા કાળુભાઈ બેલી, એ પણ મેટર બનાવે ને તો મેટર બનાવતી વખતે આપણે જોવું પડે કે કેમ મેટર બનાવાય. મહત્વની વાત જ એ છે. એટલે અહીં આવા કાર્યક્રમ કરતા રહ્યો અને તમારી એકતા આમ મજબૂત થતી રહે અને સરસ મજાની એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. અને અમને અહીં બોલાવી અમારું સન્માન કરી અને અમને બોલવાની તક આપી એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ અને આપની એકતાને હજાર વંદન. પ્રથમ નાગરિક માનનીય મેયર શ્રી, માનનીય પ્રમુખ સાહેબ શ્રી, મહિલા સંગઠનના પ્રમુખ શ્રી લાલભા, ગૌરવભાઈ, કે ભાઈ, ઉપસ્થિત મંચસ્થ તમામ પત્રકાર ભાઈઓ અને બહેનો, ભાવસભર ભાવનગરમાં આપના પ્રણામ અને જય માતાજી.
વધારે સમય નથી લેવો આપનું, ટૂંકમાં જ મારી વાત પૂરી કરી લઈશ. માનનીય કલેક્ટર સાહેબે બહુ જ સરળ દિલથી બે સારા ઉદાહરણ આપ્યા આજના પવિત્ર કાર્યક્રમને લઈને. એમાં પહેલું જે ઉદાહરણ હતું એ હતું કે કાર્યક્રમમાં તો સાહેબ આવ્યા, નારી કોણ અને વર કોણ એ ખ્યાલ નથી. એ જ રીતે એક પરિવારમાં એક માતા કોણ અને પિતા કોણ. પણ અગત્યનું ગૌરવભાઈ એ છે કે બંનેમાંથી માતા અને પિતા કોણ છે, બાળકો તો આપણને હું નગરજનો જ છે. વાત અમે બંનેની સાંભળવાની છે, તંત્રની પણ અને મીડિયાની પણ. તો ખાસ કરીને મારા મીડિયાને ભાઈઓ અને બહેનો, કલેક્ટર સાહેબે જેમ કીધું કે આપ યુ આર વન ઓફ ધ પિલર્સ ઓફ ડેમોક્રેસી. લોકતંત્ર, લોકશાહીનો આપ એક મોટો પાયો છો, એક સ્તંભ છો. એમાં જે જવાબદારી આવે છે આપને, જેમ અંગ્રેજી ભાષામાં કહેવત છે કે વિથ ગ્રેટ પાવર કમ્સ ગ્રેટ રિસ્પોન્સિબિલિટી. એક જાગૃત અને જવાબદાર નાગરિક તરીકે આપનેથી નમ્ર વિનંતી છે કે આપની જવાબદારી કાયમ સુધી યાદ રાખજો. કારણ કે કલેક્ટર સાહેબે એ પણ જે ઉદાહરણ આપ્યું તરબૂચ અને છરીનું, તરબૂચ અને છરી અહીંયા તંત્ર હોય કે મીડિયા હોય, નગરજનોને ચિંતા ત્યારે જ થાય જ્યારે તરબૂચ અને છરી બંને કોઈ રાજકીય વ્યક્તિના હાથમાં વહી જાય. પ્રજાવત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહજીને જ્યારે અમે યાદ કરીએ છીએ અને એમના શબ્દો કે મારી પ્રજાનું કલ્યાણ થાય, આ કલ્યાણ તમામ નગરજનોના હાથમાં છે. એક જાગૃત અને જવાબદાર નાગરિક થયો અને સાથે સાથે જે ડેમોક્રેસીના જે અન્ય પિલર્સ છે, નગરજનો એને તો ઓળખી શકે છે, પણ ભવિષ્યમાં AI ટેકનોલોજીને લઈને, ડીપ ફેક વિડીયોઝને લઈને મીડિયામાં જેટલું કન્ફ્યુઝન આવી શકે છે એ બહુ જ એક ગંભીર વાત છે. પ્રમુખશ્રી, મહિલા પ્રમુખશ્રી, આ બંનેથી મારી એક નમ્ર વિનંતી છે કે આવનારા યુવાન પત્રકારોને આપ કોઈ પ્રકારની એવી ટ્રેનિંગ આપો જેને લઈને સાથી નગરજનોને જાગૃત કરી શકે છે કે કોઈ પણ સમાચાર વાંચો એની પહેલા 21મી સદીમાં બહુ જરૂરી થઈ ગયું છે કે ફેક્ટ ચેક કરવું પડે છે. કેવા સમાચાર ખોટા હોય અને કેવા સમાચાર સત્ય હોય. આપણે અન્ય વાર છેલ્લા 10 વર્ષમાં જોયું છે કે ઘણા ખોટા સમાચારને લઈને એક વિસ્તારમાં અથવા એક પ્રદેશમાં એક મોટી સંખ્યામાં લોકો ભાવુક થઈને આવી જાય અને કોઈ બીજા વ્યક્તિ અથવા બીજા કોઈ સમાજ પ્રતિ એક એવા કાર્ય અથવા એવા કામ કરવામાં આવે છે કે મારા દેશને શોભા ન આપે. તો ખાસ કરીને એક જવાબદાર અને જાગૃત પત્રકાર બનો, એ જ મારી નમ્ર અપીલ છે. સાહેબે એ પણ કીધું કે પત્રકાર સામે આપ શું વાત કરો એ બહુ સોચી વિચારીને કરવી જોઈએ. પણ હું સોચી વિચારીને સમજીને કહું છું કે આવનાર વર્ષે 2026માં ગર્વથી અમે આપને નીલમબાગ પેલેસમાં આમંત્રણ કરીએ છીએ. એનું મૂળ કારણ એ છે કે જે પવિત્ર જિલ્લાથી, જે પવિત્ર રાજ્યથી ભારત દેશમાં લોકશાહી શરૂ થઈ, પ્રજાવત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહજીના એ જ વિચાર હતા કે દરેક નાગરિકનું, દરેક નગરજનનું પોતાનું વિચાર લોકો સુધી પહોંચવું જોઈએ. કોઈ ધર્મથી હોય, કોઈ સંપ્રદાયથી હોય, એ અગત્યનું નથી. આપની જે ભાવના હોય એ દેશ પ્રતિ હોવી જોઈએ, આપના ભાવનગર પ્રતિ, ગુજરાત પ્રતિ અને ભારત દેશ પ્રતિ. ફરીવાર આપ સૌએ મને આપને વચ્ચે આજે અહીંયા જગ્યા આપી, હું આપનો આભારી છું અને મળશું 2026માં નીલમબાગ પેલેસ ખાતે. જય માતાજી. અત્રેથી સર્વેને ગિફ્ટ આપી રહ્યા છીએ, તો કોઈ ત્યાંથી પોતાના સ્થાનથી ઊભા નહીં થાય, સ્થાન ફેર નહીં કરે, જ્યાં બેઠા છીએ ત્યાં જ આપણે. અમને ખૂબ આનંદ થયો કે પહેલું અને બીજું અધિવેશન અમારું ભાવનગર જિલ્લાનું તમે અમારી શોભા દીપ વધાર્યું. આ આમંત્રણને માન આપીને અમારા યુવરાજ સાહેબ, કલેક્ટર સાહેબ અને દાતાશ્રીઓ, બધા આગેવાનો, મેયરશ્રી આપણા આવ્યા અને કાર્યક્રમ બહુ સારો આપણો કાર્યક્રમ દીપાયો. હવે આજેથી દાદા જાહેરાત કરે છે, ધ્યાનથી સાંભળજો. દાદાની આજની જાહેરાત છે કે હવે જે કાર્યક્રમો આપણા આગળ થશે એમાં ખાસ કરીને આપણે દાતાઓનું અને મહેમાનોનું વધારે સન્માન કરશું, જેથી કરીને બીજા બધા જિલ્લાઓ જે સમાજ શ્રેષ્ઠીઓ, સમાજના આગેવાનો જે આપણને ડોનેટ થાય છે
અને બાકી આપણે સહયોગી બને છે એ લોકોનું સન્માન આપણે કરશું અને આપણા જે જિલ્લામાં કાર્યક્રમો કરીએ એ જિલ્લામાં આપણે આગળના સમયમાં ખોટ ન પડે. જેમ દાદાએ કીધું અમારે આગળના 2 અધિવેશન પેન્ડિંગ આવી ગયા, એવી રીતે બીજા જિલ્લામાં આપણે શ્રેષ્ઠીઓનું સન્માન કરશું, ટ્રસ્ટીઓનું સન્માન કરશું તો આપણને મુશ્કેલી આપણી દૂર થઈ જશે. હવે અમારે આગલા અધિવેશનમાં અમારી પાસે નામ આવી ગયા છે 2 વર્ષ માટે કે અમારે ફંડ માટે કોઈની પાસે જવું નહીં પડે. આ ડેમો આપણે બીજા જિલ્લામાં યુઝ કરી શકીએ એના માટે આપણે ટ્રસ્ટીઓનું અને શ્રેષ્ઠીઓનું ખાસ કરીને સન્માન કરીશું. આપણે પત્રકાર પરિવાર છીએ, આપણે પરિવાર કહીએ છીએ તો પત્રકાર એકતા પરિષદ પરિવાર માનતું હોય તો દિલથી આ સ્વીકારજો. જો પરિવારની ભાવનાથી આપણી બધી જે સમસ્યાઓ છે એ સમસ્યામાંથી બહાર નીકળવું હોય, સરકારની માંગણીઓમાંથી બહાર નીકળવું હોય તો આપણે શ્રેષ્ઠીઓનો અને ટ્રસ્ટીઓનો સહયોગ લઈને એને આપણે 1 વર્ષ 2 વર્ષ માટે દાદા બિરદાવશે. એટલે ખાસ કરીને આ એક વિનંતી છે અને બીજા બધા જિલ્લામાંથી મોટી સંખ્યામાં બહેનો અને ભાઈઓ આ વખતે બધા જિલ્લા વાઇઝર આપણે નથી કરી શક્યા સમય અનુસંધાન, પણ હું માફી માંગુ છું, 2 હાથ જોડીને વિનંતી કરું છું કે કોઈ ખોટું નહીં લગાડતા. આપણે પરિવાર છીએ, આપણે સાથે જ છીએ, આપણે બધા આપણી સમસ્યા દૂર કરવા માટે આપણે બધા સાથે જ રહેવાના છીએ. એટલે કોઈનું સન્માન રહી ગયું હોય તો દિલથી હું માફી માંગુ છું, કોઈ દુઃખ નહીં લગાડતા. કોઈનું રહી ગયું હોય તો કોઈ દુઃખ નહીં લગાડતા. અમે ભાવનગર જિલ્લો, અમે આખી સમિતિ અને અમારા પ્રમુખ, જિલ્લા પ્રમુખ સાથે અમે બધા જ માફી માંગીએ છીએ. એટલે કે અમારી ભૂલચૂક રહી ગઈ હોય, અમારે કંઈક બોલવા ચાલવા ભૂલ થઈ હોય વ્યવસ્થામાં તો અમને માફ કરજો. અમે પ્રયત્ન કરશું કે આગળ અમારી વ્યવસ્થાને સુધારી આખા ગુજરાત લેવલે. અને બધા જિલ્લામાં અધિવેશન કરવા માટેની બધા તૈયારી રાખજો. જ્યાં અધિવેશનમાં કોઈને કઈ પ્રોબ્લેમ થતો હોય કે અધિવેશનમાં ડર લાગતો હોય, ખર્ચ માટેનું કઈ હોય તો દાદા અમને સૂચન કરશે તો અમે તમારા જિલ્લામાં 5 દિવસ પડાવ કરીને પણ અમે લાજ નહીં કાઢી કે તમે પ્રોપર જિલ્લા લો, તમને કોઈ પાસે જતા શરમ લાગતો અમને નહીં લાગે. અમારો ઉપયોગ કરશો અને આપણે બેસ્ટ અધિવેશન કરશું. અને ભાવનગર જિલ્લાના અધિવેશનમાં આખું ગુજરાત આવ્યું, બધા જિલ્લા આવ્યા. અમે મિલનભાઈ અમારા જિલ્લા પ્રમુખની વતી એની ખૂબ મહેનત છે અમારા ભાવનગર જિલ્લામાં મિલનભાઈની. આ અધિવેશન સક્સેસ થવામાં એ 8 દિવસ સિંહોર આવી 8 દિવસે એ પડાવ નાખ્યો છે. 8 દિવસ એક સતત સાથે બધો કામ કરતો મૂકીને અને અમારી સાથે મિલનભાઈ અમારા જિલ્લા પ્રમુખ રહ્યા અને આખી ટીમ જે અત્યારે તમે મંચ ઉપર જો છો, આખી ટીમ 8 દિવસની મહેનતે આ અધિવેશન અમે પૂર્ણ પાર પાડ્યું છે. એટલે હું તો અમારા સાથીઓ પત્રકારો જે અમારી કમિટી છે એનો હું ખૂબ આભાર માનું છું. અને આવી જ રીતે બધા કમિટી બને આનાથી સારા અધિવેશન બધા જિલ્લામાં થાય. અત્યારે અમને જગદીશજીએ કીધું કે આ રવિવારે આવતા રવિવારે ઓલા રવિવારે હું અધિવેશન કરીશ અને આખું ગુજરાત જોશે. ઉભા તો જગદીશજી, ખરામાં હું અધિવેશન કરીશ અને આખું ગુજરાત જોતો રહી જશે કે આ અધિવેશનમાં મને જલન થઈ છે, આથી સારું અધિવેશન હું કરીને બતાવી. એટલે તમે અમને કમિટમેન્ટ આપતા હતા કે હવે અધિવેશન અમે કરશું આગળ. એટલે કાંઈ ભૂલચૂક હોય તો માફ કરજો. અને અમારા જિલ્લા પ્રમુખો અમારા સહકર્તી આયોજન છું આઈટી સેલના પ્રદેશ આગેવાન તરીકે માફી માંગુ છું. અને ફરી પાછા આવતા વર્ષે આપણે નીલમબાગ પેલેસમાં ભેગા થઈએ અને પાછો આપણે આનંદ માણીએ. જય હિન્દ, જય ભારત. ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક છે, એમના પ્રતિનિધિનો